અંકલેશ્વર જીઆઈડીસીમાંથી નકલી ખેતીવાડીનું જંતુનાશક દવાઓનું ગોડાઉન ઝડપાયું છે. ભરૂચ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસીમાંથી ડુપ્લિકેટ ખેતીવાડીની જંતુનાશક દવાનું ગોડાઉન મળી આવ્યું હતું. ચોક્કસ બાતમીના આધારે ભરૂચ પોલીસે રેડ કરી જીઆઈડીસીમાં ડઢાલ ગામની સીમમાં સુદામા એસ્ટેટમાં આવેલા એસ્ટાકીમ ફાર્મા બિલ્ડિંગના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે અલગ અલગ કંપનીઓની ખેતીવાડીમાં ઉપયોગમાં લેવાતી જંતુનાશક દવા બનાવવામાં આવી રહી હતી. નયનભાઈ ધીરુભાઈ ઉમરેઠિયાએ ગેરકાયદેસર અલગ અલગ કંપનીની દવા મશીનમાં પેક કરી કંપનીના લેબલ લગાવી જાતે જ વેચાણ કરતા હતા. પોલીસે દરોડા પાડી નયન ઉમરેઠિયાની ધરપકડ કરી દવાઓ અને સરસામાન મળી ₹8 લાખથી વધુનો મુદ્દેમાલ કબજે કર્યો છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઉત્પાદન થતા હોય તે બાબતમાં ભરૂચ એલસીબી ટીમને માનનીય આઈજીપી શ્રી સંદીપસિંહ સર તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડાઓના દ્વારા સૂચના અને માર્ગદર્શન આપેલ. જે બાબતે ભરૂચ એલસીબી પીએસઆઈ તોરાણી અને